ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બાળકોને લંચ બોક્સમાં આપી શકીએ એવો સરસ મજાનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવીશું, જે છે મિની હાંડવો કે પછી હાંડવા બાઇટ્સ. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે એક વાટકામાં 1 કપ જેટલું આથો આવેલું હાંડવા ઢોકળાનું ખીરું લેવાનું છે. આ ખીરું કેવી રીતે બનાવવું એની રેસીપી મેં પહેલાં જ તમારી સાથે શેર કરેલી છે. તો મેં જે ખાટા ઢોકળાની રેસીપી તમારી સાથે શેર કરી છે એમાં તમને આનો લોટ કેવી રીતે બનાવવો, પછી એનો લોટનો ઉપયોગ કરીને આનું ખીરું કેવી રીતે તૈયાર કરવું બધું બતાવેલું છે. હવે જો બાળકો નાના હોય તો તમે સિમ્પલ હાંડવા બાઇટ્સ કે નાનો હાંડવો બનાવી શકો છો. અત્યારે આપણે આમાં શાકભાજીનો પણ ઉપયોગ કરવાના છીએ. તો સૌથી પહેલાં આમાં ઝીણી સમારેલી કોબીજ ઉમેરવાની, સાથે જ ઝીણું સમારેલું કેપ્સિકમ, ઝીણી સમારેલી કોથમીર અને છોલીને છીણેલું ગાજર અને દૂધી એડ કર્યા છે. જે શાકભાજી તમારી પાસે હોય એ તમે એડ કરી શકો છો, અને કોઈ શાક બાળકોને ના ભાવતું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. પણ આ રીતે જો તમે શાકભાજીનો ઉપયોગ કરીને હાંડવો બનાવશો તો જે બાળકો શાકભાજી નથી ખાતા એ પણ આ નાસ્તો ખાવા લાગશે. પછી આમાં થોડા વટાણા અને સ્વીટકોર્ન એડ કર્યા છે. તો અહીંયા મેં ફ્રોઝન વટાણા અને સ્વીટકોર્ન લીધા છે, જેને મેં 30 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી લીધા છે. પછી આમાં વાટેલા લીલા મરચાં એડ કરવાના. તો તમે જેવું તીખું ખાતા હોય કે બાળકો જેવું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે વાટેલા લીલા મરચાં એડ કરવાના. અહીંયા મેં અડધી ચમચી વાટેલા મરચાં લીધા છે. પછી અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. હળદર આનું ખીરું બનાવતી વખતે જ એડ કરેલી હોય છે, એટલે ફરીથી હળદર એડ નથી કરવાની હોતી. આની સાથે જ થોડું લાલ મરચું એડ કરીશું. લીલા મરચાં તો એડ કર્યા છે, પણ લાલ મરચું કલર માટે એડ કરવાનું. સાથે જ અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ઓપ્શનલ છે, તમારે ખાંડ એડ ના કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે 2 ચમચી જેટલું પાણી ઉમેરીને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. આ ખીરું પાતળું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. બાય ચાન્સ એવું બને કે તમારાથી આ ખીરું થોડું પાતળું થઈ ગયું છે અને બીજું તમારી પાસે હાંડવાનું ખીરું નથી, તો તમે એમાં થોડો સોજી એડ કરી શકો છો. પણ બને ત્યાં સુધી પહેલાંથી જ તમારે પાણી થોડું સાચવીને એડ કરવાનું. પછી ખીરામાં આપણે 1/4 ટીસ્પૂનથી પણ ઓછો ખાવાનો સોડા એડ કરવાનો. તમે જે ખીરું આથો લાવીને તૈયાર કર્યું હોય, જો એમાં એકદમ સરસ રીતે આથો આવી ગયો હોય તો આમાં સોડા વધારે એડ કરવાની જરૂર નથી પડતી. હા, પણ તમે જે ખીરું બનાવ્યું હોય એમાં પ્રોપર આથો ના આવ્યો હોય તો આટલા માપમાં તમે પૂરું 1/4 ટીસ્પૂન સોડા એડ કરી શકો છો. પછી 2 ચમચી જેટલું તેલ ગરમ કરીને એમાં થોડી રાઈ એડ કરીને આ રીતે વઘાર તૈયાર કરવાનો. હવે આ વઘાર આપણે સોડાની ઉપર એડ કરવાનો છે. પછી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે આપણે આમાંથી નાના નાના હાંડવા બાઇટ્સ બનાવીશું. તો મિની હાંડવો કે હાંડવા બાઇટ્સ બનાવવા માટે આપણે જે અપે પેન આવે છે એનો યુઝ કરવાનો છે. પછી અપે પેનમાં થોડું તેલ એડ કરી દેવાનું. તો 1 ચમચી તેલ લીધું છે. 1 ચમચી તેલ જ આખા અપે પેનમાં એડ કરવાનું છે. તો ખૂબ જ ઓછા તેલમાં અને એકદમ હેલ્ધી આ નાસ્તો બનીને તૈયાર થાય છે. સાથે જ એટલો ટેસ્ટી છે કે બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આમાં જ આપણે થોડા તલ એડ કરી દેવાના. હવે જે ખીરું તૈયાર કર્યું છે એ આમાં એડ કરવાનું. હવે આને ઢાંકીને ધીમા ગેસ ઉપર કૂક કરવાનું. થોડી વાર પછી આને ચેક કરી લેવાનું. તો તમે જોઈ શકો છો આનું ઉપરનું લેયર ડ્રાય થવા લાગ્યું છે. ફરીથી આના ઉપર થોડા તલ એડ કરી દેવાના. ઓપ્શનલ છે, બીજી સાઈડ તમારે તલ ના એડ કરવા હોય તો સ્કીપ કરી શકો છો. પણ તલ પણ બાળકોની હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે. તો બને એટલો તમે આ રીતની હેલ્ધી વાનગીમાં તલનો ઉપયોગ કરો તો એ ખૂબ જ સારું રહે. ફરીથી આને ઢાંકી દઈશું અને 20 થી 30 સેકન્ડ પછી આને ચેક કરીશું. તો હવે આ હાંડવો પાછળની સાઈડ પણ સરસ રીતે શેકાઈ ગયો છે. તો આ રીતે બધા હાંડવાને ફેરવી દેવાના. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઇક કરી આવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો તમારે જો સવારે વહેલા બાળકોનું લંચ બોક્સ પેક કરવાનું હોય તો ખીરું તમારે આગલે દિવસે બનાવીને રાખી દેવાનું, અને શાકભાજીને પણ ઝીણું સમારીને તમે ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખી શકો છો, જેથી સવારે આ નાસ્તો બનવામાં ખૂબ જ ઓછો સમય લાગશે. હવે બીજી બાજુ પણ આપણે આને 1.5 થી 2 મિનિટ માટે પાછળ થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરવાનું. તો આ રીતે હાંડવો પાછળ પણ સરસ રીતે શેકાઈ જવો જોઈએ. અત્યારે જે માપ લીધું એનાથી આ સાઇઝના 20 મિની હાંડવા બનીને તૈયાર થાય છે. તો તમે પણ આ રીતે બાળકો માટે આ હેલ્ધી નાસ્તો બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.